નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। સમગ્ર રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને તેમજ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષક વિભાગ દ્વારા ધોરણ 10 બોર્ડ કેન્દ્ર નંબર 6418 આપવામાં આવ્યું છે, જેમાં 20 જેટલા બ્લોકમાં આશરે 400 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા અપાશે। ધોરણ 10 બોર્ડની પરીક્ષાના આજે પહેલા દિવસે વીરપુર કેન્દ્રમાં શિક્ષક બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી તેમજ હિન્દુ આર્ય સંસ્કૃતિ પ્રમાણે પંચામૃત આપી મોં મીઠા કરાવીને આશીર્વચન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમજ શિક્ષકો દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના ભય વગર પરીક્ષા આપવામાં સૂચનાઓ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ પરીક્ષાર્થીઓને ભયમુક્ત રીતે શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોંઘીબા સ્કૂલ દ્વારા આરોગ્યને લગતી કોઈ પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરાઓ દ્વારા પરીક્ષા કેન્દ્રનું મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વીરપુર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મારું નામ દવે આરુષી છે। અમે માતૃશ્રી મોંઘીબામાં અમારું કેન્દ્ર આવ્યું છે। અમારું પહેલું પેપર આજે ગુજરાતીનું છે અને થોડીક નર્વસનેસ પણ ફીલ થાય છે, પણ જો કે અમારા મેડમે અમને માર્ગદર્શન સારું આપ્યું છે, તેથી અમે પેપર સારું લખી શકશું। મારું નામ વાળા યશવીબા છે। મારું આજે માતૃશ્રી મોંઘીબામાં કેન્દ્ર આવ્યું છે। અમારી શાળામાં આજે અમારું સ્વાગત કરવામાં આવ્યું છે, તિલક ચાંદલો કરવામાં આવેલ છે, અમારું સ્વાગત કરવામાં આવ્યું છે, મીઠું મોઠું કરવામાં આવ્યું છે અને હું મારા ભાઈઓ બહેનોને બધાને શુભેચ્છા આપું છું કે બધાને સારા માર્ક આવે, પાસ થઈ જાય। આજ રોજ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વીરપુર જલારામ બાપાના પ્રસિદ્ધ કેન્દ્ર ઉપર આજે 400થી વધારે બાળકોને અમારા કેન્દ્ર દ્વારા પુષ્પગુચ્છ, તિલક અને જે સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ મુજબ જે પરંપરાગત પંચામૃત પાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, આત્મવિશ્વાસ વધાર્યો છે। એમની સાથે તમામ વહીવટી, પોલીસ તંત્ર, આરોગ્ય, સીસીટીવી કેમેરા, તમામ સુસજ્જ વાતાવરણમાં, ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓને મોટિવેટ કરી, પ્રોત્સાહિત કરી। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।